નાતાલ પર્વને લઈને વડોદરાના રાજમાર્ગો પર સાન્તાક્લોઝના કપડાં અને મુખોટાનું વેચાણ જોવા મળ્યું। આવતીકાલે તારીખ 25 ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી ધૂમધામથી કરવામાં આવનાર છે। ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર સાન્તાક્લોઝના કપડાં, મુખોટા અને ડ્રેસનું વેચાણ જોવા મળ્યું છે। નાતાલ પર્વને લઈને બાળકોને સાન્તાક્લોઝના કપડાં પહેરાવવામાં આવે છે અને બાળકો સાન્તાક્લોઝના કપડાં હુબહુ બાળ સાન્તાક્લોઝ જોવા મળે છે। બાળકો માટે ભેટો જોડીને જતા હતા, જેમ કે નારંગી અને વધારાનો કોલસો, જેથી તેઓ ગરમ રહી શકે, જ્યારે પિતા બીજા માણસની લડાઈ લડી રહ્યા હોય છે। બાળકો અને સ્ત્રીઓ એકલા છોડીને બળાત્કારનો ભોગ બનવા અથવા ગુલામ તરીકે રહી જવા માટે મારું માનવું છે કે તે બાળકો રક્ષક છે, જે તેમને ભવિષ્ય માટે આશા આપે છે અને તેમને જાદુ અને ચમત્કારમાં વિશ્વાસ કરવા દે છે। જૂના સમયમાં કોઈ છોકરો શોધો એવું માનતા હતા કે બાળકો આપણું ભવિષ્ય ખરેખર લોહિયાળ ચમત્કાર હતો।